સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો વડોદરા શહેર નજીક આવેલ તલસટ ગામની ગોચરમાંથી માટી ચોરી કરતા ખાણ ખનીજની ટીમ દ્વારા રેડ કરી એક ટ્રક અને હિટાચી મશીન જપ્ત કરેલ છે। વડોદરા જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમ દિન પ્રતિદિન વડોદરા જિલ્લામાં થઈ રહેલ ખનીજ ચોરીને લઈને સતત નાઇટ પેટ્રોલિંગ કરી રહી છે, જેના કારણે બે રોકટોક ધમધમી રહેલા ખનન વાહન ઉપર બાજ નજર રાખી ગેરકાયદેસર હેરાફેરી કરતા ખનીજ માફિયાઓ ઉપર અસરકારક કામગીરી કરતા ફફડાટ ફેલાયો છે। ત્યારે તારીખ 21ના રોજ રાત્રે 12 વાગ્યે ખાણ ખનીજની ટીમને બાતમી મળી હતી કે વડોદરા શહેરમાં આવેલ તલસટ ગામની ગોચરમાં એક ઓવરલોડ ટ્રક માટી ભરી જઈ રહ્યું છે, જેથી ખાણ ખનીજ વિભાગની ટીમે તલસટની ગોચરમાં જઈ જગ્યા ઉપર રેડ કરી આ કાર્યવાહીમાં આરોપી ઓગળભાઈ વિહાભાઈ સરવૈયા સામે અંદાજિત 75 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે, જેમાં એક ટ્રક અને એક હિટાચી મશીનનો પણ સમાવેશ થાય છે। બે ઇસમોની અટકાયત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે, જ્યારે પકડાયેલ મુદ્દામાલને વાઘોડિયા ખટંબા ખાતે સીઝ કરી મૂકવામાં આવ્યો હતો। ખાણ ખનીજ વિભાગમાં સારી કામગીરી કરનાર અધિકારી રોયલ્ટી ઇન્સ્પેક્ટર કિશન રાણવા અને તેમની ટીમ મેમ્બર વાલમ ભરવાડ તેમ જાણવા મળેલ છે। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા।